ઉમરપાડા તાલુકાના બિલવાણ ખાતે ₹31 કરોડના ખર્ચે નવનિર્મિત આદર્શ નિવાસી કન્યા શાળાના મકાન અને છાત્રાલયનો શુભ આરંભ ટ્રાઇબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઇકેના હસ્તે કરવામાં આવ્યો હતો। આદિવાસી વિસ્તાર એવા ઉમરપાડા તાલુકાના બિલવાણ ખાતે ₹31 કરોડના ખર્ચે નવનિર્મિત આદર્શ નિવાસી કન્યા શાળાના મકાન અને છાત્રાલયના લોકાર્પણ સમારોહ ટ્રાઇબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઇકેની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેઓએ સરકારની આદિવાસી સમાજ માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવા સાથે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। આ અવસરે આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તેમજ બારડોલીના સંસદ પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, માંડવી તાલુકાના પ્રાંત અધિકારી કૌશિકભાઈ જાદવ, સુરત જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ દરિયાબેન વસાવા, તાલુકા પંચાયતના સભ્ય દીક્ષિતાબેન પ્રશાંતભાઈ વસાવા, બિલવાણના સરપંચ ગીતાબેન ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવા, મામલતદાર રાજુભાઈ ચૌધરી, ઉમરપાડા તાલુકા ભાજપના પ્રમુખ હમીશભાઈ વસાવા, મહામંત્રી વિનોદભાઈ વસાવા, વિજયભાઈ વસાવા, સુરત જિલ્લા સંગઠન મંત્રી શામસિંગભાઈ વસાવા, સરપંચશ્રી તથા આગેવાનો હાજર રહ્યા હતા।